સમજાવી રહી છું, છતાંય તમે તમારી નાની વહુનું ઉપડાણું લીધા જ કરો છો. મને તો લાગે છે કે નક્કી સરગમ કંઈક ઊંધું કામ કરી રહી છે. લજ્જા ભાભી, આપણી સરગમ ઊંધું કામ કરી રહી છે? અને ઊંધું કામ જ કહેવાય ને. અરે પતિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને પોતે જ હાજર નથી. અરે આવા સમયે પતિથી વધારે મહત્વનું શું હોય? મને તો લાગે છે કે એને ખબર પડી ગઈ હશે કે હવે પતિ તો વધારે જીવવાનો છે નહીં, એટલે ઘરમાં માલ રહ્યો નથી, એટલે ભાગી ગઈ ઘર છોડીને કોઈ પારકા પુરુષ સાથે. લજ્જા વહુ! દીવા, તમે મને લાફો માર્યો? આ લાફો તમને જો પહેલા માર્યો હોત ને તો આવા નીચ કક્ષાના શબ્દો તમારા મોંમાંથી નીકળ્યા ના હોત. લજ્જા બહુ, સરગમના ચારિત્ર વિશે કંઈ પણ બોલતા પહેલા એકવાર વિચાર કરવો જોઈએ તમારે. મારી નાની વહુ વિરુદ્ધ એક શબ્દ પણ બોલ્યા છો ને તો પરિણામ સારું નહીં આવે. લજ્જા બહુ, અરે કોઈ પણ વ્યક્તિ વિશે હકીકત જાણ્યા વગર એના વિશે બોલવું એ બહુ જ ખોટું કહેવાય. હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર. તમે દરવાજો કેમ બંધ કર્યો? રિલેક્સ, હું મારી મર્યાદા જાણું છું. આજે સુહાગરાત છે, કઈ નહીં તો મને તારા નજીક આવવાનો તો અધિકાર છે ને. જો તમે મને વચન આપ્યું હતું કે મારી મરજી વગર મને હાથ નહીં અડાડો. મેં તને હાથ નથી લગાડ્યો. મેં શરત મૂકી હતી અને તમે શરતને સ્વીકારી હતી, અને અને એટલા માટે જ મેં આ લગ્ન માટે હા પાડી હતી. જો તમે 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 હજુ તું જેવો મને સમજે છે એવો હું છું નહીં. મેં વચન આપ્યું છે ને, તો એ વચનને હું નિભાવીશ. તારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. કૌશિકને એના વર્ડ્સની બહુ જ વેલ્યુ છે. તું ક્યાં જાય છે? તમારે કપડાં બદલવા છે ને, તો હું બહાર જાઉં છું. એમાં તારે બહાર જવાની કોઈ જરૂર નથી. એમ પણ મને ઊંઘ આવી રહી છે, તો હું સોફા પર સૂઈ જઈશ. તારે સોફા પર શું કામ સૂવું છે? તું મારી પત્ની છે. મમ્મી આ જોશે તો એ શું વિચારશે? તારે અહીંયા જ સૂવું પડશે. જો મારા માટે આ બધું બહુ જલ્દી થઈ ગયું છે. ખબર જ ના પડી ક્યારે બધું હાથમાંથી સરી ગયું. પ્રેમને બચાવવા જતા
જાત ગઈ, અને જો જાતને બચાવવા જતી તો પ્રેમને હું કાયમ માટે ગુમાવી બેસતી. મારા માટે ખરેખર આ બધું બહુ જ જલ્દી થઈ ગયું છે. મારે થોડો સમય લાગશે આ બધું સ્વીકારવામાં. સમય છે આપણી પાસે, બહુ જ સમય છે. આખી જિંદગી પડી છે તારી અને મારી પાસે. તું કમ્ફર્ટેબલ નથી લાગી રહી. જો તને ડર લાગતો હોય તો હું પલંગ વચ્ચે તકિયો મૂકી દઈશ. હવે મેં ચેન્જ કરી લીધું છે, તું ફરી શકે છે. મને બહુ ઊંઘ આવી રહી છે. હવે હું સૂઈ જઈશ. કશો વાંધો નહીં. ગુડ નાઇટ. સરગમ, ગુડ નાઇટ. ગુડ નાઇટ. લચ્ચાવો, આજે તમારી ડિલિવરી આપવાની છે ને, તો મેં અથાણું રેડી કરીને રાખ્યું છે. માફ કરજો લચ્ચાવો, પણ તમે વાત જ કંઈક એવી કરી તો મને ગુસ્સો આવી ગયો. પણ દિલથી માફી માંગુ છું તમારી. મારે હાથ નહોતો ઉપાડવા જેવો તમારા ઉપર. મારો પણ કહેવાનો અર્થ એવો નહોતો મોટી બા, પણ જે સ્ત્રી પોતાના પતિના ઓપરેશન વખતે હાજર ન રહી હોય, જે સ્ત્રી કોઈને કયા વગર ઘરેથી જતી રહી હોય, એના માટે હું શું ખોટું બોલી? હા, એટલે તમે હજુ શંકા કરો છો સરગમ પર? અત્યારે હું જે તમને કહું છું એ તમે નથી સમજતા, પણ આગળ જતા તમને ખબર પડશે. તમે મારી વાત સમજો લચ્ચાવો. જે છોકરી દિવસ રાતનો વિચાર કર્યા વગર આખો દિવસ ધ્વનિતને બચાવવા માટે ઉપર નીચે દોડધામ કરીને આકાશ પાતાળ એક કરી દે, એ સરગમ અચાનક ઘર છોડીને ભાગી જાય એવું લાગે છે તમને? સરગમ ખાલી આ ઘરની નાની વહુ નથી, એ આ ઘરનું હૃદય છે. અને હૃદય ક્યારેય શરીરથી છૂટું પડી શકે ખરું? એના આપણા પરિવાર માટે કરેલા ત્યાગ અગણિત છે. મારું મન નથી માનતું કે ક્યાંક જતી રહી છે. એ નક્કી ક્યાંક તો ફસાયેલી છે, અને આપણે એને શોધી કાઢવાની છે. ને એમાં તમારે મારી મદદ કરવી પડશે લજ્જાવો. આખી રાત હું એ વિચાર્યા કરતી હતી કે શું થયું હશે. પહેલા એનો ફોન ચાલુ હતો, પછી એનો ફોન બંધ થઈ ગયો. નક્કી એ ક્યાંક ફસાયેલી હશે, અને હું એને શોધીને જ રહીશ. પણ એના પહેલા તમે તમારો ઓર્ડર પતાવી દો, અને તમે ઘરમાં રહીને ધ્વનિતનું ધ્યાન રાખજો.
અને હું સરગમને શોધવાના પૂરતા પ્રયત્ન કરીશ. सरगम सरगम क्या गई? सरगम 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 क्या गई हશે આ છોકરી? જતી તો નહીં રહી હવે. સરગમ 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 ક્યાં ગઈ હશે આ છોકરી? જતી તો નહીં રહી હોય ને? સરગમ વેરી ગુડ. હવે નાસ્તો કરી લીધો ને, હવે દવા પણ લઈ લો. પછી તમારે જલ્દી જલ્દી સાજું થવાનું છે ને? સરગમ તું અહીંયા છે? હું તને ક્યારનો બહારથી બોલાવું છું. મેં તમારા માટે કોફી બનાવી દીધી છે, હું હમણાં ગરમ કરી દઉં છું. સરગમ મારે થોડી વાર માટે બહાર જવું છે, હું જઈ આવું? જો હું ધીમે ધીમે મારા પાસ્ટને ભૂલી જઈશ, પણ ખાલી એકવાર મારે ત્યાં જઈને જોઈ આવું છે કે બધું સારું તો છે ને. ખાલી એકવાર ધ્વનિતને જોઈ લો. સરગમ આપણે લગ્ન સંબંધમાં બંધાયેલા છીએ, એ પછી તારે એની સાથેનો સંબંધ તોડી નાખવાનો હોય. હવે તારો પતિ એ નહીં, હું છું. ખાલી એકવાર ધ્વનિતને જોઈ લો, પછી હું પાછી આવી જઈશ ને. લગ્ન સંબંધમાં બંધાયા પછી આ તારો પહેલો દિવસ છે. તું આ ઘરની વહુ છે. આજે તારે લાપસી બનાવવી પડશે અને પછી આપણે કુળદેવીના દર્શન કરવા જવાનું છે. એના પછી જો તારે જવું હોય તો તું જઈ શકે છે. મારો જીવ તો ત્યાં છે, હું આ બધું કેવી રીતે કરી શકીશ? મારે ધ્વનિતને એકવાર મળવું છે. શું વિચારે છે? તું આવે છે કે નહીં? હું લાપસી બનાવી દઉં, પછી આવું છું મંદિરે દર્શન કરવા. જો એવું જ હોત મોટી બા તો સરગમ એના બધા જ કપડાં લઈને ગઈ હોત ને. એના બધા કપડાં તો અહીંયા પડ્યા છે, એની વસ્તુ અહીંયા પડી છે. એનો અર્થ એમ કે સરગમનો સામાન અહીંયા છે, પણ એ ક્યાંક ગઈ છે. એનો અર્થ એ કે કોઈને કહેવા નથી માંગતી કે એ ક્યાં ગઈ છે. પણ બની શકે કે એનું કોઈ કિડનેપ કર્યું હોય, કાં તો એની સાથે કોઈ ખોટું કર્યું હોય. તમને નથી લાગતું મોટી બા કે આપણે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ? ના 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 મીરા વહુ, ના. જો એની સાથે કંઈક પણ ખોટું થયું હોત તો એ કોઈ સંકેત છોડીને જાત. સરગમ એટલી તો હોશિયાર છે કે કોઈના પણ હાથે સમાચાર પણ મોકલાવત. પણ મને ખબર છે કે કોઈએ એની સાથે કંઈ જ ખોટું કર્યું નથી, એ જાતે ગઈ છે. પણ એ આમ કયા વગર કેમ જતી રહી, બસ મને એનું કારણ જાણવું છે. મોટી બા તમને કેમ એવું લાગે છે કે સરગમ પોતે જ ગાયબ થઈ ગઈ છે? તમને ખબર છે ને કે પૈસાની વ્યવસ્થા કરવા ગઈ હતી. પછી ડોક્ટર સુભાષ મારી સામે આવ્યા ને એમણે કહ્યું કે પૈસાની અરેન્જમેન્ટ તો થઈ ગઈ છે. તમને નથી લાગતું કે માં ક્યાંક ને ક્યાંક સરગમ આ બધામાં સંકળાયેલી હોય? સરગમને એમ કે મોટી બા સમજશે નહીં, પણ મને ખબર છે કે ધ્વનિતના ઈલાજમાં સરગમનો હાથ છે.
ભલે એ ક્રેડિટ લેવા નથી માંગતી, પણ એવી તો શું મજબૂરી હશે કે આપણી સામે નથી આવી રહી? અને આટલા બધા પૈસા એણે ભેગા કેવી રીતે કર્યા? ધોનીતને તો સારું થવા લાગ્યું છે, એણે આંખો ખોલી. અરે આ તો બહુ સારી નિશાની કહેવાય. પણ ડોક્ટર કહેતા હતા કે હજુ એને 1 દિવસ વધારે જશે. ધોનીત બહુ જલ્દી રિકવર થઈ ગયો. પણ ચિંતાની વાત એ છે કે એના મોઢામાંથી પહેલો શબ્દ એ નીકળ્યો છે કે સરગમ ક્યાં છે. એને કેટલા મેસેજ કર્યા, કેટલા ફોન કર્યા, એ પણ રિપ્લાય જ નથી આપી રહી. માંડ બિચારાનું હૃદય સારું થઈ રહ્યું છે. તો એને ખબર પડશે કે સરગમ ક્યાંક ગાયબ છે તો એને ફરીથી આંચકો લાગશે. સરગમ ક્યાં છે કંઈ જ ખબર નથી. પણ આ બધી બાબતમાં ધોનીતને દવા આપવાની ન રહી જાય. હું એને દવા આપીને આવું છું. હું એકવાર ધ્વનિતને જઈને જોયો અને એની સાથે વાત પણ કરી લી કે જો આંખો ખોલતાની સાથે જ મને એની સામે નહીં જોવે ને તો ચિંતામાં આવી જશે. પણ એકવાર મને જોઈ લેશે તો એને હાશકારો થઈ જશે. એટલે ત્યારે સૌથી વધારે જરૂરી એ છે કે હું એની સામે હોઉં. એકવાર એ સાચું થઈ જાય પછી હું બધાને કહી દઈશ કે મેં બીજા લગ્ન કરી લીધા છે. હું એને જઈને મળી આવું. ડરવાની જરૂર નથી સરગમ. તું તારી બધી જ ફરજો પૂરી કરીને અહીંયા આવી છે. હું સમજુ છું સરગમ, રાતોરાત સંબંધો બદલાઈ જવાથી લાગણીઓ નથી બદલાઈ જતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવામાં થોડોક સમય લાગે છે, ઇવન માનસિક રીતે પણ. ઇટ્સ ઓકે, આઈ અન્ડરસ્ટેન્ડ. હું તારી સાથે જ છું. મને સમજવા માટે થેન્ક યુ. પણ અત્યારે ધનિતની હાલત નાજુક છે એટલે મને એની ચિંતા થઈ રહી હતી. હા, એ હું જાણું છું. ચાલ હું પણ આવું તારી સાથે. ના ના ના, એવું ના કરતા. એની હાલત નાજુક છે અને અત્યારે આ બધી ખબર પડશે તો આજ નહીં ને કાલે ખબર તો પાડવી જ પડશે ને. પણ એના માટે યોગ્ય સમયની રાહ જોવી પડશે. આ બધું કહેવાનો અત્યારે યોગ્ય સમય નથી. સરગમ, ધ્વનિતના ઈલાજના પૈસા મેં જ આપ્યા છે, ભૂલીશ નહીં. હું તારી સાથે આવું છું, હું કહું એમ કર. ઓકે, ચાલ. પ્લીઝ તમે સમજવાનો પ્રયત્ન કરો. પ્લીઝ તમે સમજો. એને અચાનક ધ્રાસકો પડશે. અરે હું તો ધ્વનિતને નહીં પણ આખા ઝવેરી પરિવારને મળવા માંગુ છું. એમને એટલીસ્ટ એ તો વાતની ખબર પડવી જોઈએ ને કે ભાઈ એમના દીકરાનો જીવ કોણે બચાવ્યો છે. અને આટલા વર્ષોથી તું ત્યાં રહી છે, તેમને લગ્નની મીઠાઈ તો ખવડાવવી જ પડે. ચાલ. અરે ના ના, આવું ના કરતા. મહેરબાની કરીને આમ દબાણ ના કર. એ ઘરમાં કોઈને નથી ખબર કે આપણા લગ્ન થયા છે. તમે જાણો છો કે મેં મજબૂરીમાં લગ્ન કર્યા છે. હા તો ભાનમાં જ કર્યા છે ને. મેં તારી સાથે કોઈ બળજબરી કે જબરજસ્તી તો નહોતી કરી ને. મેં તને ઓફર આપી, તે ઓફર એક્સેપ્ટ કરી. મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ, સિમ્પલ. સો ઇટ્સ ઓકે. આ બધી વાતનો અત્યારે કોઈ અર્થ નથી. એ લોકોને સત્યની ખબર પડવી જ જોઈએ. જો તારે ધ્વનિતને મળવું હોય તો મારી સાથે જવું પડશે. ચાલ. ઠીક છે, હું ધ્વનિતને મળવા નથી જતી.
હે ભગવાન, સવાર સવારમાં ભાગદોડમાં આ ધ્વનિત પાસે જવામાં સૂર્ય ભગવાનની પૂજા પણ રહી ગઈ અને તુલસીને જળ ચડાવવાનું પણ રહી ગયું. મોટી બા, તુલસીમાં જળ ચડાવી દીધું છે. પણ તમે એટલા ટેન્શનમાં કેમ છો? હવે તો ધ્વનિત પણ ઠીક થઈ ગયો છે. મને સરગમની ચિંતા છે. ક્યાં હશે? પછી મને એક કાર્ડ મળ્યું, એમાં કૌશિક નામના માણસને મેં ફોન કર્યો, પણ એ ફોન ઉપાડી નથી રહ્યા. મને અંદરથી લાગે છે મીરા વહુ કે ક્યાંક ને ક્યાંક આ સરગમ આ ભાઈ સાથે સંકળાયેલી છે. મને લાગે છે આ એમની પાસે જ કામ કરે છે. બની શકે કે આ સરગમને કામ આ ભાઈએ જ આપ્યું હોય. હા મોટી બા, એ કાર્ડ તો મેં પણ જોયું હતું, પણ મારા જોયા મુજબ કૌશિક કોઈ ડોક્ટર નથી. એ કોઈ લાઇઝનિંગનો બિઝનેસ કરે છે. પણ સરગમ ત્યાં શું કામ ગઈ હશે? મને તો એ જ નથી સમજાતું. સરગમ ઠીક તો હશે ને? હા મોટી બા, તમે કેમ આમ વિચારો છો? ખબર નહીં, મારું મન ગભરાય છે મીરાબુ. હા મોટી બા, એક અગત્યની વાત કરવાની તો રહી જ ગઈ. સરગમ જ્યારે ઘરમાંથી નીકળીને ત્યારે એના ગળામાં મંગળસૂત્ર નહોતું. સરગમ? અને એ પણ મંગળસૂત્ર વગર? હા મોટી બા, મેં એને પૂછ્યું ત્યારે એણે મને કહ્યું કે નિરંજનભાઈને ત્યાં એણે મંગળસૂત્ર રિપેરિંગ માટે આપ્યું છે. પણ મને લાગે છે કે સરગમ નિરંજનભાઈને ત્યાં ગઈ જ નથી. આ બધું શું ચાલી રહ્યું છે? નક્કી સરગમ કોઈ મુસીબતમાં છે. તુલસીના પાન કાળા કેમ થઈ ગયા છે? હીરાવો, આ સારો સંકેત ના કહેવાય. એનો અર્થ કે આવું થાય તો ઘરમાં બહુ મોટી મુસીબત આવવાની છે. તુલસીના પાન કાળા થવા એ બહુ ખરાબ સંકેત છે. રેવા, રેવા, શું થયું? તું આવી રીતે? આ મારી ભાણી છે રેવા. શું થયું છે બેટા? તું આમ રડી કેમ રહી છે? માસી, મારા પતિ હવે આ દુનિયામાં નથી રહ્યા. હું કોના કારણે આ દુનિયામાં છું? કોનું હૃદય છે મારા શરીરમાં? કોણે મને જીવન આપ્યું? શું થયું? તમને કઈ જરૂર છે? મારે બસ એક વાતનો જવાબ જોઈએ છે. કોણ છે જે મરી ગયો અને મને જીવન દાન આપ્યું? આ વિશે હું કંઈ નહીં બોલી શકું. આ એક કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન છે. અમે પેશન્ટને ડોનર વિશે માહિતી નથી આપી શકતા. પણ કોઈ તો હશે ને? કોઈ પરિવાર હશે. મારે એ લોકોનો આભાર માનવો છે. મારે બસ એટલું જાણવું છે કે મારી અંદર કોનું હાર્ટ ધબકી રહ્યું છે. આઈ એમ સોરી, પણ આ નિયમને વિરુદ્ધ છે અને મને જાણકારી પણ નથી. અત્યારે તો એ ઇમ્પોર્ટન્ટ છે કે તમે રેસ્ટ કરો.
જો બા, તમારે જલ્દી સાજા થવું હોય તો આ દવા તો લેવી પડશે ને, લઈ લો. જુઓ, મારી વાત સાંભળો. તમે આ દવા લઈ લો, પછી મેં તમારા માટે ગરમા ગરમ ખીર બનાવી છે. એકવાર દવા લઈ લો, પછી હું મારા હાથે તમને ખીર ખવડાવીશ. ઓકે? દવા લઈ લો, લઈ લો. આ લો ખીર. ફનિત પણ મારી રાહ જોતો હશે. એને પણ ખીર બહુ ભાવે છે. એકવાર એને જોઈ આવવું છે. એની તબિયત કેવી હશે? એ સારો તો હશે ને? સોરી. શું થયું? કઈ નહીં, આ તો થોડી ખીર ઢોળાઈ ગઈ. હું હમણાં જ સાફ કરી દઉં છું. સરગમ, આવી ભૂલ તું કેવી રીતે કરી શકે છે? મમ્મી દાજી ગયા. તારી જવાબદારી છે મમ્મીનું ધ્યાન રાખવાનું, અને તું છે કે એમને વધારે જોખમ કરી રહી છે. I'm really sorry. મારો એવો કોઈ જ ઈરાદો નહોતો. હું હમણાં જ સાફ કરી દઉં છું. ઓ શિટ! સરગમ, ધ્યાન ક્યાં છે તારું? પણ રેવા, આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું? તું તો કહેતી હતી ને કે નાનકડો એક્સિડન્ટ થયો હતો. માસી, અમને પણ એવું જ હતું કે આ નાનો એક્સિડન્ટ છે, પણ અમને ખબર જ નહોતી કે એમને માથામાં ગંભીર ઈજા થઈ છે. એમનું બ્રેન ડેમેજ થયું છે. ત્યારે અમને એની ગંભીરતા નહોતી સમજાઈ, ને ધીમે ધીમે એમનું બ્રેન કામ કરતું બંધ થઈ ગયું અને એમનું બ્રેન ડેડ થઈ ગયું. અને અચાનક પણ તરત જ ઈલાજ કરાવવો જોઈએ ને, કોઈની મદદ માંગવી જોઈએ ને. એ વખતે ગામમાં એમની સાથે કોઈ જ નહોતું. માસી, મેં તમને ફોન કરવાના બહુ જ ટ્રાય કર્યા, કેટલા બધા ફોન કર્યા, પણ તમે એક પણ ફોન ના ઉપાડ્યો. હા, તારો મિસ કોલ જોયો હતો, પણ એ વખતે ધ્વનિતની તબિયત બહુ જ ખરાબ હતી અને ભાગા દોડીમાં તને ફોન કરવાનું રહી જ ગયું. માસી, સરગમ ક્યાં છે? સરગમ ધ્વનિત પાસે હોસ્પિટલ ગઈ છે. એનું હમણાં જ ઓપરેશન થયું છે ને, એટલે. તું ક્યાં રહે છે બેટા અત્યારે? મોટી બા, અત્યાર સુધી તો કોઈ જ પ્રોબ્લેમ નહોતો. મારા હસબન્ડ સમીરને જે નોકરી કરતા હતા ત્યાં ક્વાર્ટર મળ્યું હતું. હવે એમના મૃત્યુ પછી એ જગ્યા ખાલી કરવાની છે, એટલે હવે મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી. શિવા, બિલકુલ ચિંતા ના કરતી ને હિંમત રાખજે. જ્યાં સુધી રહેવાની બીજી વ્યવસ્થા નથી થતી ત્યાં સુધી તું અમારે ત્યાં અહીંયા રહી શકે છે. અને બિલકુલ પોતાની જાતને એકલી ના સમજતી. થેન્ક યુ મોટી બા. મને ખબર જ હતી હું મારા મીરા માસી પાસે આવીશ ને એટલે મારી કોઈને કોઈ વ્યવસ્થા તો થઈ જ જશે. થેન્ક યુ. મારી સરગમ ક્યાં હશે? ગમે તેમ કરીને સરગમને શોધવી જ પડશે. અને બહુ બેચેની થાય છે. આવી રીતે તો એ ક્યાંય નથી જતી રહેતી. ક્યાંક કંઈક અમંગળ તો નહીં થયું હોય ને? મીરા વહુ, રેવાને અત્યારે તમે તમારા રૂમમાં રાખો, હું થોડું કામ પતાવી દઉં.